પંચમહાલના પાવાગઢ યાત્રાધામ ખાતે રોપવેની સુરક્ષા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો. આ મોકડ્રીલમાં એનડીઆરએફ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ સહિતની ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેથી કામગીરી વધુ વ્યાપક બની હતી. મોકડ્રીલ દરમિયાન રોપવેમાં આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો મુસાફરોને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા તેનું જીવંત પ્રદર્શન કરાયું હતું. એનડીઆરએફની ટીમે ઊંચાઈ પર ફસાયેલા મુસાફરોને ખાસ સાધનો વડે સલામત રીતે નીચે ઉતારવાની પ્રક્રિયા દર્શાવી હતી. ત્યારબાદ ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર દ્વારા તાત્કાલિક સારવાર માટે સ્થળાંતર કરવાની કામગીરી પણ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવી હતી. आज यहाँ पावागढ़ में केबल कार रेस्क्यू पर एक मॉक ड्रिल आयोजित की गई, जिसमें एनडीआरएफ, यहाँ की लोकल जो केबल कार ऑपरेटिंग एजेंसी है, इसके अलावा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, पुलिस एडमिनिस्ट्रेशन और हेल्थ डिपार्टमेंट ने यहाँ पर पार्टिसिपेट किया. सभी एजेंसियों ने काफ़ी अच्छा अपना रोल अदा किया. जैसा कि हम जानते हैं कि किसी भी मॉक एक्सरसाइज का मेन उद्देश्य उनकी सभी एजेंसियों के बीच का कोऑर्डिनेशन चेक करना और उनकी इफ़िशिएंसी चेक करना होता है. तो इस लिहाज से सभी एजेंसियों ने बहुत अच्छा कोऑर्डिनेशन शो किया और उम्मीद है कि अगर भविष्य में इस तरह की कोई इमरजेंसी होगी तो सभी एजेंसियां बेहतर तरीके से अपना रोल अदा कर पाएंगी. આ કાર્યક્રમમાં હાલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના પ્રશાસનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર મોકડ્રીલનું નિરીક્ષણ કરી તંત્રની તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે એનડીઆરએફના નેતૃત્વ હેઠળ પાવાગઢ ખાતે આકસ્મિક સંજોગ દરમિયાન શોધ બચાવની કામગીરી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એનડીઆરએફની ટીમ, જે તાલુકા હેલ્થ ઓફિસર, પોલીસની ટીમ, તાલુકા વહીવટી તંત્ર હાજર રહીને મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.